મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું। આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે। અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે। અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે। અમે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે। રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે। આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે। અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી। હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે। આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી અને રોજ આ ધુમાડાના કારણે રોજ રાત્રે ગુંગળામણ થઈ રહ્યું છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ અમારા વિસ્તાર તરફથી રાણપુર ગ્રામ પંચાયતને અવારનવાર આની રજૂઆત કરેલ છે। ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજૂઆત કરી છે। ડીડીઓ સાહેબ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને પણ વારંવાર રજૂઆત કરેલ છે। અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી એમને પણ રજૂઆત કરેલ છે। અમારા ભાજપ બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી એવા મિનિસ્ટર શ્રી રીવાબા જાડેજાને પણ આની રજૂઆત કરેલ છે। મારા આરોગ્યને હું સતત આ ધુમાડાના કારણે મને ઘણી જ શરીરમાં ઇફેક્ટ ઊભી થઈ છે। નાના બાળકો બહાર નીકળી નથી શકતા અને અમારા વિસ્તારના નાના બાળકો, લેડીઝો ને અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।